પ્લસમાં આગળ વાત કરીએ તો કચ્છમાં ઓવરલોડ વાહનોને લઈને કોંગ્રેસો વિરોધ કરી રહ્યા છે। મહત્વનું છે કે કોંગ્રેસે જે પ્રમાણે વિરોધ કર્યો છે, ઓવરલોડ વાહનોના વિરોધમાં ઉપવાસ પર આંદોલન કરવામાં આવ્યું છે। કોંગ્રેસે ઓવરલોડ વાહનોનું પરિવહન બંધ કરવા માટેની પણ માગણી કરી છે। કોંગ્રેસ દ્વારા ભચાઉ પ્રાંત કચેરી બહાર ઉપવાસ અને આંદોલનની પણ વાત કરી છે। બીજી તરફ વહેલી સવારથી ઉપવાસ આંદોલનની શરૂઆત પણ થઈ ચૂકી છે। તો બીજી તરફ વાહન જે ઓવરલોડ હોય તેને લઈને વિરોધ કરતા જોવા મળી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ। જે ઓવરલોડ વાહનો અને ભારેખમ વાહનો રેતીના હોય કે પછી પથ્થર ભરેલા હોય, એમ ચાઇનીઝ માટીના હોય કે પછી મીઠાના ટેલરિયા હોય, પવનચક્કીના હોય, એનાથી જે અકસ્માત થાય છે, નિર્દોષ નાગરિકોના જીવ જાય છે। મોટાભાગના વાહનો ભચાઉની મધ્યમાંથી પસાર થાય છે। તો અમારો એક જ માંગણી છે કે આ માર્ગમાંથી પસાર થનારા વાહનોને ડાયવર્ટ કરવામાં આવે, બાયપાસ ગમે ત્યાં કાઢવામાં આવે અને લોકોના જાનમાલનું રક્ષણ થાય અને આ ઓવરલોડ ટેલરિયાઓ, ઓવરલોડ વાહનો ઉપર કંટ્રોલ આવે। પૂર્વ કચ્છ આરટીઓ હોય કે પોલીસ તંત્ર હોય, એમની બેદરકારી કે નિષ્કાળજી જે કંઈ હોય એના કારણે આ ઓવરલોડ વાહનો ચાલી રહ્યા છે અને એ અમને ન્યાય નહીં મળે, આ ઓવરલોડનું કંટ્રોલ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર અહીંયા નાયબ કલેક્ટર કચેરી ભચાઉ પ્રાંત કચેરી સામે બેઠા છીએ। એટલે અમારી માંગણીઓ જે છે એને સંતોષવામાં નહીં આવે તો અમે ઉપવાસ ચાલુ રાખીએ।